આગળ વાત કરીશું રાજકોટની તો રાજકોટના સ્પીડવેલ પાર્ટી પ્લોટ નજીક સાનિધ્ય 254ના રહેવાસીઓ મોટા મોવા પાસે સોસાયટીની આગળ બિલ્ડરો દ્વારા ગંદકી અને સાફ સફાઈના અભાવના લીધે સ્થાનિકો દ્વારા અનેક વખત રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં રજૂઆત કરવામાં આવી છતાં કોઈ નિકાલ આવેલ નથી। સ્થાનિકો દ્વારા કલેક્ટરને આવેદન આપીને રજૂઆત કરવામાં આવી હતી। અમે બધા સાનિધ્ય 254ના રહેવાસી છીએ, મોટા મવા સ્પીડવેલ રોડ વાળા। અને અમારો પ્રશ્ન એ છે કે અમારી સોસાયટીમાં 130 પરિવાર રહે છે અને અમારી સોસાયટીની આગળ એકદમ બિલ્ડરો દ્વારા ગંદકી અને સાફ સફાઈનો અભાવ છે। ઘણી વખત કોર્પોરેશનમાં રજૂઆત કરી પણ કોર્પોરેશન વાળા એમ કહે છે કે આ કલેક્ટરના અંડરમાં આવે છે, એટલે અમે કલેક્ટર સાહેબને અરજી કરવા આવ્યા છીએ। તો આ બાબત રદ્દ કરવા વિનંતી કલેક્ટર સાહેબને હવે વિનંતી કરવા આવ્યા છીએ। કોણ કચરો કરી રહ્યા છે? બિલ્ડરો દ્વારા ડમ્પિંગ કરે છે અને સાફસૂફ નથી થતી, એટલે બીજા બધા ટ્રેક્ટરો વાળા પણ ત્યાં મટીરિયલ વેસ્ટ નાખી જાય છે। તો એ બાબત અને પેલા જે બિલ્ડરોના માણસો ત્યાં રહે છે એ શૌચકીય અને એ ખુલ્લામાં કરે છે, તો એ બાબત પણ ગંદકી અમને વધારે થાય છે। ખાનગી જમીન છે કે સરકારી જમીન છે? સરકારી જમીન છે। કેટલા સમયથી તો અમે રહેવા આવ્યા ત્યારથી લગભગ 1-1.5 વર્ષથી છે। કોર્પોરેશનમાં અમે રજૂઆત કરેલી પણ એ કઈ જવાબ આપતા નથી। આ જે બિલ્ડર છે એ કોણ છે? બિલ્ડરની અમને ખબર નથી, પણ બિલ્ડરો દ્વારા આ બધું એના માણસોને માટે ખોલી બનાવેલી છે અને બિલ્ડિંગ વેસ્ટ નાખે છે।